હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। બધા કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ। હું નોકરી પરથી આવી ગયો છું, તો હું એવું નથી કે એકલા વ્લોગ જ બનાવીશ, પરંતુ હું સાથે સાથે તમને જીવનમાં કામ લાગે, જરૂરિયાત જે આપણી ઘરમાં જે વસ્તુ વપરાય છે રોજ, એમાં જે કામ લાગે એવી વસ્તુઓ પણ હું બતાવીશ। કેમ કે હું જાતે ઇલેક્ટ્રિકલ છું, એટલે ઇલેક્ટ્રિકલને રિલેટેડ જે પણ ઘરમાં તમારે વસ્તુ હોય એનું પ્રોબ્લેમ પ્લસ એનું સોલ્યુશન પણ હું તમને બતાવીશ। તો આજે હું તમારા માટે એક વસ્તુ લઈને આવ્યો છું, જે તમે થંબનેલમાં જોઈ જશે। ઇન્વર્ટર સાફ કરવાનું છે। મારે ઇન્વર્ટર માઇક્રોટેકનું છે અને બેટરી એક્સાઇડની છે। તો એમ તો બધા માટે જ આ સેમ રહેશે, જેના ઘરમાં ઇન્વર્ટર હશે તેમને હું આજે ટેકનિક બતાવીશ કે ઇન્વર્ટરને આપણે ઘરે કેવી રીતે સાફ કરી શકીએ અને સારી રીતે હોય સેફટીથી। તો એના માટે આપણે ફર્સ્ટ પગની અંદર ચંપલ જોઈશે। બડા હરામી હો બેટા। હું પહેરી લઉં છું ચંપલ, પગમાં જોઈ લીધો તમે। તો હવે કેમ કે એ વસ્તુ ઇલેક્ટ્રિક છે, એને આઇસોલેટ તો આપણે કરવાના જ છે, એવું નથી કે ચાલુ એને કામ કરીશું આપણે। તો બીજી વસ્તુ આપણને એવી જોઈશે, ચાલો હું તમને બતાવું પહેલાં કે કેવી રીતે કામ કરવાનું છે। તો આપણને આટલી વસ્તુ જોઈશે, એમાં પક્કર છે, 12-13નું પાનું છે, જોઈ શકો। આની જરૂર અત્યારે નહીં પડે, પણ ખોલવાનું નથી આપણે। આ એક કોરો કવરો છે ને એક ભીનો કવરો છે। તો ઇન્વર્ટરનું કનેક્શન હું તમને બતાવી દઉં પહેલાં। જો આ ઇન્વર્ટર છે મારું માઇક્રોટેકનું, આ નીચે બેટરી લાગેલી છે। આમાં આ બાજુ પ્લસનું કનેક્શન છે, આ પોઝિટિવ છેડો કહેવાય એનો। આ ઇન્વર્ટરમાંથી નીકળી બેટરીમાં જાય છે ને આ પણ માઇનસ છેડો છે, તે પણ આ બાજુ માઇનસમાં આવે છે બેટરીમાં। હવે ઇન્વર્ટર જે છે આપણું માઇક્રોટેકનું, એમાં જો અત્યારે ચાર્જિંગ કન્ડિશનમાં છે અને આપણે અહીંયાથી ઓફ કરી દેવાનું। મારે બટન બગડેલું છે એટલે ઓફ નહોતું થતું, પણ તમારે ઓફ થશે ઘરે તો તમે આને દબાવીને ઓફ કરી દેજો એટલે ઓફ થઈ જશે। ઓફ કરવાથી આ જે આઉટપુટ ખરો ઇન્વર્ટરની પાછળ જે લાગેલો છે એમાંથી સપ્લાય નીકળતો બંધ થઈ જશે। અત્યારે મારે આ બોર્ડમાંથી આવે છે। આ જે સ્વિચ ખરી તે ઇન્વર્ટરની છે, જુઓ તમે, એ અહીંયા આવે છે। એટલે હું આ સ્વિચ પહેલાં બંધ કરીશ, એટલે સ્વિચ બેટરી લાઇનમાં આવી ગઈ। હવે આ પ્લગ છે એને કાઢી નાખવાનો, કાઢીને સાઈડ પર મૂકી દેવાનો। હવે આ જે વાયર છે તે ઘરમાં જાય છે, જુઓ તમે, તો એને આપણે કાઢી નાખવાનો છે, એટલે ઇન્વર્ટર આપણું છૂટું ફ્રીલી તમે કામ કરી શકો છો। જો આ સ્ટેન્ડ પર મૂકેલું છે મેં ઇન્વર્ટર, સ્ટેન્ડ મેં ઓનલાઈન મંગાવ્યું હતું, રોલિંગવાળું જ છે। ઇન્વર્ટર આપણું છૂટું થઈ ગયું છે, જુઓ। તો ફ્રેન્ડ જુઓ તમે, આપણે ઇન્વર્ટર લાવીને મૂકી દીધું છે અહીંયા। હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને પહેલાં કોરા કપડાથી સાફ કરી લઈશું। હું ઉપરનું પણ અને બેટરી પણ પહેલાં હું ઉપરનું સાફ કરું છું। ઉપરમાં તમે કશું વાંધો નહીં, સાફ કરો તો ચિંતા ના રાખશો। બેટરી કેવી રીતે સાફ કરવી હું તમને બતાવું, તો હું પહેલાં ઉપરનું સાફ કરી લઉં છું। જો ફ્રેન્ડ્સ, મેં ઉપરનું સાફ કરી લીધું છે આ કોરા કપડાથી। હવે બેટરી બાકી છે સાફ કરવાનું, તમે જોઈ શકો છો ધૂળ છે, એ કેવી રીતે સાફ કરવું તે તમને બતાવું। પહેલાં હું તમને અમુક વસ્તુ બતાવી દઉં। આમાં જે આ છે તે લેવલ ઇન્ડિકેટર છે બેટરીની અંદર પાણીનું। આ અત્યારે ઉપર છે, આમાં પાણી છે, એટલે ડાઉન થઈ જાય, ડાઉન એટલે અહીંયા આટલું એક કાગળી મૂકો ને તમે આ જે છે એટલું થાય
એટલે પાણી ઓછું છે એવું સમજી જવાનું તમારે. એની અંદર પાણી ઉમેરવાની તમારે જરૂર છે. જો ટોટલ 6 છે. અમે એસિડ ના નખાવતા, તમે એસિડ પહેલેથી નાખેલું જ આવે છે. એસિડ બીજી વાર નખાવશો તો કશું કામનું નહીં રહે તમારે. એટલે આમાં તમે ડિસ્ટિલ્ડ મિનરલ વોટર નખાવજો. જ્યારે પણ આ લેવલ ઇન્ડિકેટર ડાઉન થાય ત્યારે જ તમારે નાખવાનું છે. ને આ જે છે એની મેક્સિમમ લેવલ છે, આટલા પર ચાલશે. બેટરી હું તમને બતાવું સાફ કરતા. તો ફ્રેન્ડ જો પહેલાં આપણે કોરા કપડાથી સાફ કરી લેવાની છે એને, કેમ કે આજે પાણી થોડું તે એસિડવાળું હશે, એનાથી હાથમાં ચચરી પણ શકે તમને થોડું, પણ એટલું બધું નહીં ચચરે. એને પહેલાં કોરા કકડાથી જ સાફ કરજો તમે, ભીના કકડાથી સાફ ના કરતા એને. કોરા કકડાથી સાફ થયા પછી જ એને ભીના કકડાથી સાફ કરવાની છે આપણે. તો પહેલાં ચાલો હું સાફ કરી લઉં કોરા કપડાથી. જો ફ્રેન્ડ્સ, આ બેટરીનો પાછળનો ભાગ છે જેમાં માઇનસ ટર્મિનલ છે ને આ પ્લસ છે. આમાં તમારે શું કરવાનું, પહેલાં કોરા કકડાથી સાફ કરજો. આ પ્લસ ને માઇનસ ભેગા ન થઈ જાય એનું ધ્યાન રાખજો. ભીનો કકડો મારો તો વાંધો નહીં, કશું થાય નહીં, પણ આ બે એકી સાથે ટચ ના થવા જોઈએ. તમે આ ચીરાને પકડશો તો પણ તમને કંઈ નહીં થાય. જુઓ, હું તમને બતાડું છું. આ મેં પકડેલો છે પ્લસ ટર્મિનલ, અને બંને સાથે ના પકડ્યા. તમને પકડશો તો થાય કશું નહીં, પણ તમને ગીલી ગીલી જેવું થશે થોડું. વાંધો નહીં આવે, કેમ કે 12 વોલ્ટની જ બેટરી આવે છે, એટલે એનાથી ડરવાની જરૂર નથી. હું તમને હવે ઇન્વર્ટરની થોડી માહિતી આપી દઉં. ઇન્વર્ટર તમારું ટ્રીપ થઈ જાય તો આ પાછળ જો એક બટન આપેલું છે તેનાથી રીસેટ થશે. આ દબાવશો તો રીસેટ થશે. જ્યારે ટ્રીપ થશે ત્યારે આ બટન અત્યારે અંદર છે, ટ્રીપ થશે તો આ બટન બહાર આવી જશે. એ દબાવશો એટલે રીસેટ થઈ જાય. ટ્રીપ થશે તો આમાં આગળ ઇન્ડિકેશન આવી જશે. આનું આ CB ટ્રીપ લખેલું છે એનું ઇન્ડિકેશન આવે તો તમારે મેં જે પાછળ સ્વિચ બતાવી એ તમારે દબાવી દેવાની. તો આ CB ટ્રીપ છે તે જતું રહેશે. એ વસ્તુ ક્યારે થશે કે કંઈક ફોલ્ટ થયો હશે તે સમયે જ આ વસ્તુ બનશે. તો હવે હું આને ભીના કકડાથી સાફ કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ જો સાફ કરી લીધું છે મેં, તમને બતાડું. સાફ કરીને ઊભો છું. હવે હું તમને લગાવવાની પ્રોસેસ પણ બતાવીશ. એક વાત કહેવાની રહી ગઈ તમને. આ જે નટ ખરો તેમાં 12-13નું પાનું લાગશે. એ 12 તમારે ખોલવું હોય તો તમે જાતે પણ ખોલી શકો છો. આમાં ખોલવા માટે પહેલાં તમારે આ જે માઇનસ કરો એને સૌથી પહેલાં ખોલી દેજો તમે આયરો, પછી જ તમે પ્લસ કરજો. પણ ખોલ્યા પછી આ બંને એકબીજા સાથે અડી ના જાય એનું ધ્યાન ખાસ રાખજો તમે. તમને તો કશું થાય નહીં, પણ બેટરીને નુકસાન થશે. તો ચાલો લગાડીને બતાવો તમને. ફ્રેન્ડ્સ જુઓ, આપણે આવી ગયા છે સાફ કરીને. પહેલાં તમારે આ જે પ્લગ ખરો ઇન્વર્ટરનો, આ ઇન્વર્ટરવાળો, તે અહીંયા સ્વિચમાં ઘાલવાનો છે. આ ગાલી ને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે એટલે તમારું ઇન્વર્ટર લાઇનમાં આવી જશે. અત્યાર સુધી બેટરી પર ચાલતું હતું, કેમ કે બેટરી કનેક્ટ હતી. પછી તમારે શું કરવાનું છે, અને આ જે પ્લગ ખરો આપણો જે ઘરમાં જાય છે, આયરો જો અમારો જાય છે આયરો, એને હું લઈને અહીંયા ઇન્વર્ટરની પાછળ જે પિન ખરી એમાં નાખીશ. જુઓ, નાખી દીધો છે મેં. થોડું હાર્ડ જાય છે એટલે હવે મારું ઘરનું ઇન્વર્ટરનું વાયરિંગ લાઇનમાં આવી ગયું. જુઓ તમે. ત્યાર પછી તમારે આ બટન દબાવવાનું રહેશે તો તમારું ઇન્વર્ટર ઓન થઈ જશે. સૌથી પહેલાં આ છૂટું પાડો ત્યારે તમારે આ બટન દબાવીને ઇન્વર્ટરને ઓફ કરવાનું, પછી જ કનેક્શન કાઢીને અને છૂટું પાડજો. ને ચાલુ કરતી વખતે પહેલાં બધું લગાવી દેવાનું, પીનો પેલી ને આની પાછળ. ત્યાર પછી આને ઓન કરજો એટલે તમારું ઇન્વર્ટર લાઇનમાં આવી જશે.
ફ્રેન્ડ્સ જોયું તમે આપણે ઇન્વર્ટરનું સાફ સફાઈ કરી. એ જ વસ્તુથી તમે કરી શકો છો. ખાલી કકરા જોઈ છે આપણે એક કોરો ને ભીનો. તમે ઘરે પણ આ વસ્તુ કરી શકો છો, બીજાને બોલાવવાની પણ જરૂર નથી. તમને પણ કંઈ પ્રોબ્લેમ થાય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો, હું એનું સોલ્યુશન પણ આપીશ કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ હોય તેના વિશે. તો ચાલો આપણે આજના વિડીયોમાં આજે આટલું જ. લાંબો વિડીયો થઈ જાય છે, તો ફરી આપણે બીજા બ્લોગમાં મળીએ. તો તમે નવા આવ્યા હોય આ ચેનલ પર તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બધા, જય માતાજી, જય સ્વામિનારાયણ.